શહેરમાં ખાનગી બેંકમાં કોન્ટ્રાક્ટર પર ફરજ બજાવતા કર્મચારીઓ આજે વીજળી હડતાલ પર ઉતરી જતા બેન્કિંગના કામકાજને આંશિક અસર થવા પામી છે. છેલ્લા 7 વર્ષથી પગાર વધારાની માંગ કરવા છતાં વહીવટદારો દ્વારા કર્મચારીઓની માંગણી મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. અંતે બેંક કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આજે વહેલી સવારથી શહેરભરમાં આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. હડતાલ પર ઉતરેલા કોન્ટ્રાક્ટ બેઝડ કર્મચારીઓએ બેંકની બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી છાસવારે પગાર વધારાની માંગણી છતાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓના પગાર વધારા બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. કર્મચારીઓએ રોજ સાથે વધુમાં જણાવ્યું હતું કે બેંકમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને અધિકારીઓના નિયમિતપણે પગારમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ચોથા વર્ગના કર્મચારીઓના જ પગાર બાબતે બેંકના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એક્સિસ બેંકમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને હડતાળને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અલબત્ત જ્યાં સુધી બેંકના મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓનો પગાર વધારામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે. મેં એક્સિસ બેંકમાં કામ કરું છું. છેલ્લે 15 વર્ષથી કોન્ટ્રાક્ટ પર. અમારું કોન્ટ્રાક્ટનું નામ 7S મેનેજમેન્ટ છે. એ પૂરા ઓલ ઇન્ડિયામાં ચાલે છે એક્સિસ બેંક તરીકે. એક્સિસ બેંકમાં બરાબર અમારું છેલ્લે 7 વર્ષથી પગારવાનો કોઈ 1 રૂપિયાનો વધારો નથી. સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે પણ આપણે બેંક વાળા મેનેજમેન્ટ કોઈ અમારા ખાતામાં કોઈ પગાર વધારો નથી. અમે માંગ પગાર વધારવાની છેલ્લે 4 વર્ષથી કરેલી છે પણ કોઈ એ લોકો પગાર વધારતો નથી. ના પીએફ માં વધારતું ના કશે જ ના સેલેરીમાં ઇન્ક્રીઝ થઈને આવે છે. અમારી માંગ છે પગાર વધાવો તમે. છેલ્લે 4 વર્ષથી પગાર નથી વધાર્યો. સુરતમાં કેટલી બ્રાન્ચ છે ને સુરતમાં 30-40 બ્રાન્ચેસ છે અને કર્મચારી 150-250 કર્મચારી છે. 200 જેવા કર્મચારી છે. એ આજે બધા ભેગા થઈ ગયા છે અને અમે આ પગાર નહીં વધે ત્યાર સુધી હડતાલ કરશું અને આવી રીતે હડતાલ ચાલુ રાખશું. કઈ જગ્યાએ હાલ હડતાલ ચાલુ છે? અત્યારે હાલમાં આખા સુરતના બધી બ્રાન્ચોના છોકરાઓ અહીંયા મેઇન બ્રાન્ચ પર ભેગા થઈ ગયા છે અને બરોડા, અમદાવાદ, રાજકોટ બધું ઓલ ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે. આ અમારો એક જ કોન્ટ્રાક્ટ છે, એ એક્સિસ બેંક ચલાવે છે પણ એક્સિસ બેંકને આ મોટો કોન્ટ્રાક્ટ મળીને લીધે એ લોકોનું ખબર નહીં હું કૌભાંડ છે પણ એ લોકો સેલરી વધારતા નથી. તમારી માંગના પૂરી થાય આગળ શું? અમારું માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર રહેશું અને કામ પર નહીં જશું. બેંકની બહાર બેસું પણ કોઈ કામ બેંકનું નહીં થાય અંદર. અમારી 7S મેનેજમેન્ટ સંસ્થા છે, એનો કોન્ટ્રાક્ટનું મેઇન ઓફિસ બોમ્બે અંધેરીમાં છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.